ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय श्री राम जय राम जय जय राम। ओम 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 श्री राम जय राम। ओम श्री राम जय राम जय 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 जय राम। ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वयमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं
આદિ શંકરાચાર્યજી મહારાજ ચોથા શ્લોકથી શરૂ કરી અને 8મા શ્લોક સુધી જીવન અને વ્યવહાર અને એની સાથે સંકળાયેલા સંબંધ એનું નગ્ન ચિત્ર આપણી સમક્ષ પ્રગટ કરે છે. જીવનની વાસ્તવિકતા, સંબંધોની વાસ્તવિકતા એ આ બધા શ્લોકોની અંદર ભગવાને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લો 8મો શ્લોક આપણે જોઈ રહ્યા છીએ, જેમાં પ્રથમ એટલે કે ચોથો શ્લોક, જેમાં જીવન કેવું ચંચળ છે એનો નિર્દેશ કરે અને એને જ અનુસંધાન પાછું બાલઃસ્તાવત ક્રીડાસક્ત એમાં જ આપણે વ્યતીત કરીએ છીએ. એ જીવન ચંચળ છે અને આ જ પ્રવૃત્તિમાં વ્યતીત થઈ જાય છે. વચ્ચેના 2 શ્લોકો ધનમાં આસક્ત, એમાંથી મુક્ત કરાવવા માટે અને આ તારી ખબર અંતર તને એવું લાગે છે કે પૂછતા રહે છે લોકો, તો એ ક્યાં સુધી, એ 2 શ્લોકોમાં વચ્ચે જીવન વ્યવહારના સંદર્ભમાં વાતો કરી. અને હવે તત્વના ચિંતનમાં એને વિચાર કરતો કરે છે 8મા શ્લોકમાં, જ્યાં સંબંધોની વાતો કરી છે. મોટા ભાગે એવું થાય છે કે સંબંધને યથાર્થ ન જાણવાને કારણે એ બંધન અનુભવાય છે. બંધન એ સંસારમાં બંધન કેમ અનુભવાય છે? વ્યવહારોમાં, સંબંધોમાં. એને અહીંયા દર્શાવતા કહે છે, હેતપૂર્વક કહે છે, હે ભાઈ, હે ભ્રાત, તદિહા ભ્રાત, હે ભ્રાત, હે ભાઈ. અને પ્રેમથી કહેવાનું હોય આટલું તો સમજાવતા હતા આગળ, જીવનની નિરર્થકતા, ચંચળતા બધું બતાવ્યું, અને છતાંય એ ન સમજે. આપણે આપણા સંતાનોને આમ સલાહ આપતા હોય અને ન સમજે તો પછી શું થાય? હે ભાઈ, જરાક સમજને, હે ભાઈ. તો અહીંયા ભગવાન હવે એ 8મા શ્લોકમાં સંબંધની આમ તો નિરર્થકતા નહીં, સાર્થકતા બતાવે છે. વાસ્તવિક સંબંધ કેવો હોવો જોઈએ, સંબંધ રહિતનો સંબંધ કેવો હોય, એ આ શ્લોકમાં વિચાર કરી અને બતાવવા જઈ રહ્યા છે. એટલે રખેને આ શ્લોકને આધીન ઘણા બધા એવો અર્થ ગ્રહણ કરી લે કે અહીંયા તો સંબંધોની નિરર્થકતા બતાવી, પણ નિરર્થકતા બતાવી અને ભગવાન સાચા અર્થમાં સંબંધ કેવો હોવો જોઈએ એ બતાવવા જઈ રહ્યા છે. સંબંધ રહિતનો સંબંધ એવો દર્શાવે છે. અને સંબંધના સંદર્ભમાં જોયું હતું, સંબંધ જે સારી રીતે બાંધી દે, જોડી દે, એ છે સંબંધ. પણ એ સંબંધ મને સંબંધ હોવા છતાં સંબંધથી બંધાવો નહીં. ક્યારે ન બંધાવ? તો કે એના સંદર્ભમાં યથાર્થ વિચાર કરેલો હોય તો. યથાર્થ વિચાર કરવા, અને યથાર્થ વિચાર કરાવતા ભગવાન શું કે છે એમાં? કાતે કાંતા કસ્તે પુત્ર સંસાર અયમ અતીવ વિચિત્ર કસ્ય ત્વમ કહ કુતઃ આયાત તત્વં ચિંતય તદિહા ભ્રાત. હે ભાઈ, તું આના સંદર્ભમાં જરા વિચાર કર. ચિંતય, ચિંતય તદિહ ભ્રાત ચિંતય. હે ભાઈ, તું ચિંતન કર, વિચાર કર. ચિંતન કર એટલે વિચાર કર. અને વિચાર શું કરવાનો છે? તો કે જે આપણે આ મૂળભૂત પ્રશ્ન જે છે આપણા જીવનના અને વ્યવહારના અને સંબંધના, એ પ્રશ્નોને એ ઉપેક્ષા આપણે કરીએ છીએ. અને એ ઉપેક્ષિત કરવા જેવો છે નહીં, પણ આ પ્રશ્નને આપણે ઉકેલવા જેવો છે. અને એ ઉકેલવાનો આચાર્ય પ્રયાસ કરે છે. તું જે સંબંધને સાચા માનીને બેઠેલો છે, અત્યારે આપણે જે સંબંધોને કેવા માનીએ છીએ? સાચા. કયા સંબંધો સાચા છે? તો કે પરિવાર સાથે જોડાયેલા. અહીં જે શબ્દ પ્રયોગો કર્યા છે એના આધીન આપણે વિચારણા કરી, અને એના સંદર્ભમાં કહે છે કે તે જે માનેલા સંબંધો છે એના સંદર્ભમાં વિચાર કર. અને વિચાર વગર શું થાય છે? આસક્ત થઈ જવાય છે.
વિચારના અભાવમાં જ આસક્તિ આવે. એટલે અહીં કે છે તદિહ ચિંતય ભ્રાત, એના સંદર્ભમાં તું વિચાર કર અને તારા જીવનને તું વ્યર્થ વેડફી નાખ નહીં. આસક્તિના સંદર્ભમાં વિચાર કરાવવા પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કર્યો છે? કાતે કાંતા, કોણ તારી પત્ની? કાતે, ગઈકાલે આપણે વિચારણા કરી કિમ સર્વનામનો પ્રયોગ અહીંયા પ્રશ્ન પૂછવા અર્થે કિમ સર્વનામના પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગના રૂપોનો અહીંયા પ્રયોગ કર્યો છે. કાતે કાંતા, કોણ તારી પત્ની? વિચારતા સમજાશે. સંબંધ છોડી દેવાનો નથી, સંબંધનો ત્યાગ કરવાનો નથી, પણ સંબંધ હોય છતાં હું એનાથી નિર્લેપ રહું. ભગવાનને કહેવાનો આશય ભગવાન શંકરાચાર્યજીનો માત્ર એટલો છે કે સંબંધો કેવા છે? નિત્ય નથી. સંબંધો શાશ્વત નથી. સંબંધ નિત્ય નથી. અને કેમ નિત્ય નથી? નિત્ય કોને કહેવાય? તો કે જે ત્રણ કાળમાં રહે એને કહેવાય નિત્ય કહેવાય, સત્ય કહેવાય, સત કહેવાય. પણ સંબંધો તો કેવા છે? નિત્ય રહેનારા નથી. અને ગઈકાલે વિચારણા થોડીક કરી હતી કે સંબંધનો પ્રારંભ થાય છે અને એનો અંત પણ આવે છે. એટલે જેનો પ્રારંભ હોય, અંત હોય એ નિત્ય હોય. એટલે સંબંધો નિત્ય નથી, પણ મોહને કારણે, આસક્તિને કારણે એ સંબંધને મેં સાચા માની લીધા. સાચા માની લીધા એટલે નિત્ય માની લીધા. પણ સંબંધ નિત્ય છે નહીં, શાશ્વત સંબંધ નથી. એટલે એક સમયે શરૂ થાય અને એક સમયે એનો પૂરો થાય છે. એટલા માટે સંબંધને સનાતન સત્ય કહી શકાય નહીં. એ સનાતન નથી અને જીવનનું એ સત્ય પણ નથી. સંબંધો પણ આપણે તો શું જીવનનું સત્ય માની અને સંબંધને જ સાર્થક કરવા માટે આ જીવન આખું પૂરું કરી દઈએ છીએ. પણ જાગ્રત કરે છે કે સંબંધનો તો શું કરવાનો? તિરસ્કાર કરવાનો, અસ્વીકાર કરવાનો. ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીં કહે છે કોણ તારી પત્ની? અને એ વિચાર કરાવીને એવું ઈચ્છે છે કે પત્નીનો તિરસ્કાર કરવાનો કે પતિનો તિરસ્કાર કરવાનો? તો કે ના, એનો તિરસ્કાર કરવાનો ઉદ્દેશ અહીંયા છે નહીં. પણ તું જ્યાં એ સંબંધમાં આસક્ત થા છે એ આસક્તિમાંથી તું ઉપર ઉઠ. તે સંબંધને કેવો માની લીધો છે? શાશ્વત, નિત્ય, સનાતન. પણ એ સંબંધ તો નિત્ય છે નહીં. એટલી જ માત્ર સમજૂતી આપી છે ભગવાન કે તું આ સમજ અને પછી તું સંબંધ સ્થાપિત કર સમજદારીપૂર્વક, તો તને મોહ નહીં કરે, તારામાં એ આસક્તિ ઉત્પન્ન નહીં કરે. કેમ? કારણ કે એ જાણે છે કે આ સંબંધ શાશ્વત છે નહીં, નિત્ય નથી. એટલે એ જાય, સંબંધ પૂરો થાય કે જાય તો એ એનાથી વિહવળ નથી જાય, દુઃખી નથી જાય, એ હચમચી ન જાય. જો આસક્તિ હશે તો શું થશે? મારું પ્રિય સ્વજન ગયું, અને ગયું એટલે પુત્ર હોય, પતિ હોય, પત્ની હોય, મા બાપ હોય, જે પ્રિય હોય એ વિદાય લે તો મારું જીવન કેવું થઈ જાય છે? અસ્તવ્યસ્ત થઈ જાય છે. કેમ? તો કે એમાં આસક્ત હતો. એટલે એ આસક્તિમાંથી ઉપર ઉઠાવવા માટે સંબંધોની નિરર્થકતા બતાવે. એટલે એ બતાવતા શું કહે છે કે આ સંબંધો એક સમયમાં શરૂ થાય છે અને એક સમયમાં પૂરા થાય છે. સંબંધો આવા રહેલા છે. એટલે સંબંધોનો અસ્વીકારય કરવાનો નથી, તિરસ્કાર પણ કરવાનો નથી. જેવું છે એવું એનું સ્થાન સમજી સ્વીકાર કરવાનો છે. સંબંધનો સંબંધની રીતે સ્વીકાર, યથાવત સ્વીકાર. વિચારના અભાવમાં યથાવત થતો નથી. એટલે વ્યવહારના સંદર્ભમાં જોઈએ, વ્યવહાર અર્થે સંબંધ રહેલો છે. સંબંધ શા માટે છે? વ્યવહાર અર્થે. જો સંબંધ ન હોય તો વ્યવહાર યોગ્ય રીતે થાય નહીં. હવે સંબંધ ન હોય, તમે અહીંયા બેઠા છો ને હું, આપણી વચ્ચે અત્યારે વક્તા શ્રોતાનો સંબંધ છે, અને એ સંબંધ ન હોય તો વ્યવહાર યોગ્ય રીતે થાય નહીં. ઘરમાં એક પતિ છે, એક પત્ની છે, એક ભાઈ છે, એક બહેન છે, પુત્ર છે, માતા છે, પિતા છે. હવે જુદા જુદા સંબંધ ન હોય તો કેવી સમસ્યા થાય?
વ્યવહાર કરવામાં થાય ને. એટલે વ્યવહાર યોગ્ય રીતે થઈ શકે એટલા માટે યોગ્ય સંબંધ છે કે આને પત્ની, આ પતિ, આ પુત્ર, આ માતા, આ પિતા. તો પિતાનો સંબંધ સ્થાપિત કરે તો પિતાની સાથે પિતાનો જેવો વ્યવહાર કરવો પડે. પતિ પત્ની હોય તો એનો સંબંધ છે તો એનો સંબંધ એની યોગ્ય રીતે વ્યવહાર થાય. જે પત્નીની સાથે પતિ વ્યવહાર કરે કે પતિ પત્નીની સાથે વ્યવહાર કરે એ માતા પિતા સાથે વ્યવહાર થાય નહીં, એ પુત્ર સાથે વ્યવહાર થાય નહીં. એ સંબંધ શેના અર્થે છે? કોઈ પણ સંબંધ. એ વ્યવહાર સુગમતાપૂર્વક કરી શકું એટલા માટે આ સંબંધો છે. સંબંધનો સ્વીકાર એટલા માટે કરવા માટે. અને એ સંબંધ ક્યાં સુધી છે? પણ આપણે શું થાય છે? સ્વીકાર કરીને મહત્વ આપી દઈએ છીએ કે આ સંબંધ જ સાચો, એ જ નિત્ય, એ મારા માટે સમસ્યા કરે છે, એ બંધન ઊભું કરે છે. એટલે અને એ વિચારણા કરીએ સંબંધ ક્યારથી શરૂ થાય છે. પ્રારંભ અને અંત વાળા આ સંબંધો છે. અને આપણે ગઈકાલે થોડી વાત એને કરી હતી પણ વધારે થોડી વિચારણા કરી શકીએ. એટલે કે પતિ પત્નીનો સંબંધ એ ક્યારે શરૂ થયો? તો કે જ્યારે યોગ્ય વય એને પ્રાપ્ત થયા પછી એકબીજાની સાથે જોડાયા. કોની સાક્ષી? તો કે પરિવારજનો, મુખ્ય અગ્નિની સાક્ષી. અગ્નિની સાક્ષીએ અને એકબીજાના હાથમાં હાથ મિલાવી અને પછી સંબંધ સ્થાપિત કરી દીધો. શું સંબંધ થઈ ગયો? તો કે એક પતિ થઈ ગયો, એક પત્ની થઈ ગઈ. પતિ પત્નીનો સંબંધ સ્થાપિત કરી દીધો. અને પછી એને હું કેવો માની લઉં છું? આજ સાચો, આજ સાચો. એટલે એ સંબંધ ક્યારથી શરૂ થયો? તો કે જન્મતાની સાથે એ સંબંધ હતો નહીં. પહેલા તો કેટલી વાર મળતા હતા પણ એકબીજા સામે પણ નહોતા જોતા. ત્યારે સંબંધ રહિતનો સંબંધ એની સાથે હતો. એને ઓળખતો નહોતો, પરિચય નહોતો, પણ એની સાથે જોડાઈ ગયો અને એ સંબંધ સ્થાપિત થયો. એટલે કેટલાક સંબંધો જન્મતાની સાથે થાય છે, કેટલાક સંબંધો જન્મ પછી થાય છે. મિત્રનો સંબંધ જન્મતાની સાથે કોઈ મિત્ર નથી, જન્મતાની સાથે કોઈ શત્રુ નથી, જન્મતાની સાથે પતિ કે પત્ની નથી. આ બધા સંબંધો કેવા છે? એ પછીથી શરૂ થનારા છે. જન્મતાની સાથે કેટલા સંબંધો શરૂ થાય? તો કે પુત્ર તરીકેનો, પિતા તરીકેનો, માતા તરીકેનો. એવા સંબંધો, ઘણા સંબંધો એવા છે કે જન્મતાની સાથે અને જન્મ રે, આ જીવન રે ત્યાં સુધી એ રે. પણ ઘણા સંબંધો એવા છે કે એ જીવન દરમિયાન થાય અને છૂટા પડે. પ્રારંભ અને અંત જીવન કાળમાં જ થતા રહે. પતિ પત્નીનો સંબંધ એ કાયમી રે ખરો ને નહીં રે, નહીં રે ને. ક્યારે ન રે? તો કે એકબીજાને અનુકૂળ ન થાય એટલે કે હવે આપણે છૂટા થઈ જઈએ, હવે આપણે છૂટા પડી જઈએ. તો સંબંધ શું થઈ ગયો? સંબંધ હતો, સંબંધનો નાશ થઈ ગયો. હવે પછી એ પતિ પત્ની રે કહેવાય નહીં. મિત્ર દુશ્મનનો સંબંધ, મિત્ર હોય એ દુશ્મન થઈ જાય, દુશ્મન હોય એ મિત્ર થઈ જાય. આ સંબંધો કેવા છે? તો કે એક સમયમાં થાય છે, એક સમયમાં જતા રહે છે. એટલે અહીંયા કહ્યું છે અતીવ વિચિત્ર. આ સંબંધો કેવા છે? વિચિત્ર છે. વિચિત્ર છે એટલા જ નહીં, અતીવ વિચિત્ર છે કે જેના સંદર્ભમાં વિચાર કરીએ ને, વિચાર ન કરીએ ત્યાં સુધી એ ન દેખાય, સમજાય નહીં. પણ એ સંસાર અને આ સંબંધોમાં આસક્ત થવું એ જ સંસાર છે. સંબંધોમાં આસક્ત થઈને શોક મોહગ્રસ્ત થતા રહેવું, સુખ દુઃખ અનુભવતા રહેવું, સંઘર્ષ અનુભવતા રહેવો, એ જ શું છે? સંસાર. એટલે સંસાર, આ સંસાર કેવો છે? સંબંધોનો સંસાર અતીવ વિચિત્ર છે. અને વિચિત્ર છે એટલે પણ એ સંબંધો શાશ્વત નથી. સંબંધોને માની લીધેલા માત્ર સંબંધો છે. સંબંધો આ બધા કેવા છે? માની લીધેલા સંબંધો છે. આપણે પછી વિચારણા કરીએ પણ એની ઉપયોગિતા છે.
નકામા નથી. સંબંધ મિથ્યા છે. મિથ્યા છે એટલે વ્યવહાર ઉપયોગી છે. સંબંધો કેવા છે? વ્યવહાર ઉપયોગી છે, પણ સાવ નિરુપયોગી છે. એ સંબંધો હોય તો વ્યવહાર ન થાય. એટલે પણ એ સર્વસ્વ નથી. સંબંધ નિરુપયોગી નથી અને સંબંધ એ સર્વસ્વ પણ નથી. આપણે કાં સર્વસ્વ થઈ જાય અને કાં સંબંધ કેવો થઈ જાય? એ સંબંધ મિથ્યા છે. મિથ્યા છે એટલે નકામો નથી, છે જ નહીં એવો નથી, પણ યથાર્થ એને સમજવાનું છે. પ્રતીતિ કાળે તો, વ્યવહાર કાલે તો એ સાચો છે. વ્યવહાર એના વગર થાય નહીં. સંબંધ વગર વ્યવહાર ન થાય. એટલે પછી એ ગુરુ શિષ્યનો હોય કે પિતા પુત્રનો હોય કે ભક્ત કે ભગવાનનો હોય, એ સંબંધ જ છે. ભગવાન અને ભક્તનો એ એક સંબંધ છે. એટલે સંબંધ વગર કોઈ વ્યવહાર થાય. એટલે વ્યવહારની ઉપયોગીતા અર્થે સંબંધ છે. એટલે શાશ્વત સંબંધ નથી, સર્વસ્વ નથી. અને આ સંબંધો કેવા છે? તો કે ઓલા ધર્મશાળામાં રહેવા જેવું છે. ગઈકાલે આપણે જોયું હતું કે અત્યારે તો ધર્મશાળાઓ આવી રીતે વાપી કૂપ તડાગાદી એવા સ્માર્ત કર્મ, શ્રોત કર્મ એ થતા હતા, યજ્ઞ યાગાદી વગેરે. પણ એમાં આ ધર્મશાળાઓ બંધાવતા. તો એ ધર્મશાળામાં શું થતા? યાત્રિકો આવી અને ત્યાં વાસ કરે એકબીજા સાથે. ગઈકાલે આપણે ટ્રેનનું ઉદાહરણ લીધું હતું કે ટ્રેનમાં આપણે બધા ભેગા થઈ. પહેલા તો એને બેસવા ના દે, પછી બેસે ને ઓળખાણ નીકળે ને પછી એ મોજ મજા કરીને બધા છૂટા પડી જાય. અને એવો સંબંધ આપણે ઘરમાં પણ સ્થાપિત કરી શકીએ. એટલે નરસિંહ મહેતા કહે ને, એના જેવો સંબંધ કરવાનો. સંસાર સરસો રહે મન મારી પાસ. વિચાર કરાવીને સંબંધની રહિતનો સંબંધ સ્થાપિત થાય એ હેતુ રહેલો છે. એટલે આપણે એ ધર્મશાળામાં રહીએ, પક્ષીના માળામાં પક્ષીઓ ભેગા થાય કલરવ કરે ને છૂટા પડી જાય, એના જેવું આપણે અહીંયા જે ઘર, જે પરિવાર, જે શહેર એમાં આપણે મળ્યા છીએ અને થોડો સમય મળ્યા છીએ ત્યાં સુધી શું કરવાનું છે? ભાઈ હોય ને એ નહીં, પ્રેમથી રહો, પ્રેમથી એની સાથે બધો વ્યવહાર કરો, આનંદ પ્રમોદ કરતા કરતા એ સંબંધ રહિતનો સંબંધ સ્થાપિત કરીને અહીંથી વિદાય થયો. તો એ મને એ બંધનકારી નહીં બને. એટલે આ મમત્વ એ ક્યાં ઊભું થાય છે? સંબંધમાં. ક્યારે ઊભું થાય છે? વિચાર ન કરવાથી. વિચાર નથી કરતો એટલે શું થાય છે? મોહિત થઈ જાઉં છું. એ સંબંધને હું કેવો માની લઉં છું? શાશ્વત માની લઉં છું, નિત્ય માની લઉં છું. એટલે પછી એ બંધનકારી બને છે. એટલે એના સિવાય પછી કંઈ સૂઝે નહીં. જેમાં મારું મન મોહિત થઈ જાય એના સિવાય બીજું પછી દેખાય નહીં. જે સંબંધમાં મોહિત થઈ ગયો એટલે એનું એક જ પાસું જોવે, બીજું પાસું એ વિચારે જ નહીં. એટલે એને બીજી દિશાનો વિચાર ખુલતો નથી. એટલે અહીંયા ભગવાન શંકરાચાર્યજી આપણને બીજી બાજુનો વિચાર કરાવવા માટે સંબંધોને, કેવો સંબંધો વિચિત્ર છે એનો બતાવવાનો પ્રયાસ કરે છે. એમાં શું કહે છે? સામાન્ય આ સંબંધો નથી, પણ કેવા છે? અતીવ વિચિત્ર. અતીવ વિચિત્ર છે અને એના સંદર્ભમાં કંઈ કહી શકાતું નથી. વિચિત્ર એટલે શું? કે જેના સંદર્ભમાં આપણે કહી શકીએ નહીં એવો આ સંબંધ છે. અને એને આપણે વિચારીએ તો આપણે જોઈએ કે સંસારના સંદર્ભમાં આપણે કંઈ નિશ્ચિત કહી શકીએ નહીં કે ક્યારે આ મિત્ર અને ક્યારે દુશ્મન. સંબંધોમાં મિત્ર દુશ્મન થઈ જાય, દુશ્મન મિત્ર થઈ જાય. આ બધા સંબંધો ક્યારે બદલાઈ જાય છે એ કંઈ નક્કી નથી. અને એને બતાવતા ભર્તૃહરિજી કહે છે કે આ સંસાર કેવો છે? અતીવ વિચિત્ર. સંબંધોની આ હારમાળા વિચિત્ર કેવી છે અને પછી આપણે આગળ વિચારીએ. પણ ભર્તૃહરિજી મહારાજ આ સંસારને વિચિત્ર બતાવે છે વૈરાગ્ય શતકમાં. ન જાની સંસારમ કિમ સુખમયમ વા દુઃખમયમ. આ સંસારમાં, આ સંસાર ન જાણે એ સુખમય છે કે દુઃખમય છે એવો હું વિચાર કરી શકતો
નથી. એના સંદર્ભમાં આગળ કહે છે કશ્ચિત વીણાવાદ, ક્યારેક ઓલી વીણાના સૂર વાગતા હોય, વીણાવાદ લગ્ન મંડપ હોય એમાં ઢોલ નગારા વીણા શરણાઈ એ વાગતા હોય, અને ક્યારેક કશ્ચિદ અપી હા હેતી રુદિતમ, અને ક્યારેક કોઈ સ્વજનનું વિદાય થાય અને ત્યારે એ રુદન ચાલતું હોય. તો આ સંસાર કેવો છે? વિચિત્ર છે, જેનું કંઈ ઠેકાણું નથી, જેના ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ એવું નથી, અને એને આપણે જીવનનું સર્વસ્વ માની રાખીએ છીએ. એટલે કે છે કે ભાઈ તું વિચાર કર જરા. શું કે છે? કાંતે કાંતા પ્રશ્ન પહેલો પૂછે છે, તો આના સંદર્ભમાં વિચાર કર કે તું, તારી પત્ની કોણ છે? કાતે કાંતા કસ્તે પુત્ર, તું કોનો પુત્ર છે? કસ્ય ત્વમ, તું કોનો છે? કસ્ય ત્વમ, કહ કુતઃ આયાતઃ, કોણ છે, ક્યાંથી આવેલો છે? આ મૂળભૂત પ્રશ્નો છે. જીવનના સંદર્ભમાં આ પ્રશ્નોના સંદર્ભમાં વિચાર કરવો રહે. એટલે એ મૂળભૂત પ્રશ્નોને લઈને ભગવાન શંકરાચાર્ય મહારાજ આપણને વિચાર કરાવે છે. એમાં એ કે છે તું કોનો છે? આપણને કોઈક આવું પૂછે તું કોણ છે, તારી પત્ની કોણ છે, તો ફટ દઈને આપણે નામ આપી દઈએ કે આ મારી પત્ની. પત્નીને પૂછે કે આ મારા પતિ. અથવા તો કોણ છે? તો કે હું આ છું. નામ આપી દે, ફલાણો છું, ફલાણી જ્ઞાતિનો છું, પુરુષ છું, સ્ત્રી છું, બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું, કે વાનપ્રસ્થી કે સંન્યાસ્ત છું. ધર્મને આધીન કહી દે. કશ્યપ, કોણ છે તું? તો કે હું હિન્દુ. તો આ કશ્યપ, આવા આપણા પ્રશ્નોના જવાબો છે. આપણે કોઈ પૂછે ક્યાંથી આવ્યો? તો કે ઘરેથી આવ્યો. એમાં પૂછવા જેવું ક્યાં જવાનું? તો કે ઘરે જવાનું. એવા પ્રશ્ન અહીંયા પૂછેલા નથી. ભગવાન શંકરાચાર્યજી મહારાજ એવા પ્રશ્ન નથી પૂછતા, પણ એ તત્વના સંદર્ભમાં તું વિચાર કર. ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? આ જન્મ થયો એ પૂર્વે તું ક્યાં હતો? એ ક્યાંથી આવ્યો? અને અહીંથી જઈશ પછી ક્યાં જઈશ? આ કોણ તારી પત્ની, કોણ પુત્ર? એ તું વિચાર કર. તો આ વિચાર કરાવવા માટે કે છે. અને આપણે એક શબ્દ પ્રયોગ કર્યો હતો, સંબંધ માની લીધેલો છે. સંબંધો બધા કેવા છે? માની લીધેલા છે. હું આ વ્યક્તિનો પુત્ર છું એ મેં માની લીધેલું છે. કેવી રીતે માની લીધેલું છે? પણ સ્વામીજી તમે કેમ એવું કહો? અમને પાકી ખબર છે કે હું આનો જ દીકરો છું. પણ એ માન્યતાને આધારે છે. કારણ કે જ્યારે જન્મ થયો ત્યારે કોણ માતા કોણ પિતા એ મને ખબર નથી. પણ મને કીધું ને, કીધું એટલે એ માન્યું. એક વાર કીધું આ તારા પિતા, 2 વાર કીધું, 3 વાર કીધું, 4 વાર કીધું. એ વારંવાર કહેવાથી શું થઈ ગયું? આ મારા પિતા, આ મારી માતા, આ મારો ભાઈ, આ મારી બેન. એ કેમ ખબર પડી? તો કે વારંવાર એને કહેવામાં આવ્યું એટલે એને માની લીધું. પણ એ તો સાચું જ કે ને, કોઈ ખોટું થોડું કે. પણ ઘણી વાર એવું થાય કે હોસ્પિટલમાં, મોટી હોસ્પિટલ હોય ને ત્યાં પ્રસૂતિ ગૃહમાં એને પ્રસૂતિ માટે એડમિટ કરવામાં આવે, અને એક સાથે 2 કે 5 કે 10 પ્રસૂતિ બહેનોને થાય, અને એમાં ક્યાંક આડોઅવળું બાળક થઈ જાય તો, અને પછી એ બાળકને તો ખબર નથી મારા માતા કોણ, મારા પિતા કોણ. પછી એને જે કહેવામાં આવે એ એના માતા પિતા. અથવા તો દત્તક પુત્ર લેવામાં આવે તો એ દત્તક પુત્ર શું કે આ કોણ છે? તો કે અમારા માતા પિતા છે. એટલે સંબંધ માની લીધેલો છે, કારણ કે મને ખબર છે નહીં. એટલે
સંબંધ એમાં આસક્તિમાંથી મુક્ત થવા, એટલે એ સંબંધ છોડી દેવાની વાત નથી કરાવતા કે એનો તિરસ્કાર કરવાની વાત નથી સમજવાની, બીજો છેડો પકડવાનો નથી, પણ સંબંધને આપણે સમજવા જઈ રહ્યા કે સંબંધની વાસ્તવિકતા કેટલી. એટલે આ સંબંધો બધા માની લેવામાં આવે છે, માની અને પછી એને હું સર્વસ્વ બનાવી દઉં છું. એટલે એક વિચારણા આપણે કરી, આચાર્ય બીજો વિચાર કરાવે છે કે તું તારી જાતને પ્રશ્ન પૂછ. શું પ્રશ્ન પૂછ? તું છે કોણ? જેને તું હું માને છે એ વાસ્તવમાં છે કોણ? તું હું કોને માને છે? તો કે શરીરને તું હું માને છે. આપણે ઓલા સંબંધની વાત તો જોઈ, પણ હવે અહીંયા જોઈએ. આપણે માનીએ છીએ હું કોને માનું છું? તો કે હું શરીર એ હું છું. પણ એ શરીર પહેલા હતું? પહેલા શરીર હતું નહીં, ત્યારે હું તો હતો. ભલે મને ખબર નથી અત્યારે કે ક્યાં હતો, કોણ હતો, શું હતો, પણ હતો તો ખરો. પણ આ શરીર સાથે જોડાય અને શરીરને મેં માની લીધું કે આ શરીર હું છું, આ શરીર એ હું છું. અને એ શરીર તું છે. વાસ્તવમાં વિચાર કરીએ તો એ શરીર તો પાછું જવાનું છે, વચ્ચે વચ્ચે છે, પણ પહેલાનું તું પછી રહેવાનું નહીં. એટલે તું શરીર હોઈ શકે નહીં, પણ તે માન્યું છે કે હું શરીર છું. અને અથવા પૂછે તું કોણ? તો એ સામેની વ્યક્તિને આધીન પોતે પોતાની ઓળખાણ આપે, પોતાની ઓળખ આપે છે. શેને આધીન? તો કે સામે વ્યક્તિ કોણ પૂછનાર છે એને આધીન. હું અમુકનો પુત્ર, હું પિતા, પતિ, મેનેજર વગેરે, એ બધી પોતાની ઓળખાણો આપે છે. પણ એ સ્વતંત્ર ઓળખાણ છે ખરી? એ સ્વતંત્ર ઓળખાણ ના કહેવાય. સ્વતંત્ર એટલે સ્વતંત્ર, એ પોતાની ઓળખાણ નથી, પણ કોઈકને આધારે છે, કોઈકને આધારે પરતંત્ર ઓળખાણો છે. બીજાને સાપેક્ષમાં આ ઓળખાણો છે, પણ પોતાની સ્વતંત્ર ઓળખાણ નથી. કઈ? પુત્ર તરીકેની કે પિતા તરીકેની કે ધંધાને આધીન મેનેજર તરીકેની. તો કે ધંધામાં જાય છે ત્યારે એ મેનેજર બને છે, ગાડી ચલાવે છે ત્યારે એ ડ્રાઈવર કહેવાય છે. તો એ જે બધી ઓળખાણો છે કેવી છે? સ્વતંત્ર નથી, કોઈકના સાપેક્ષમાં છે, પરતંત્ર છે, બીજાને આધીન પોતાની ઓળખાણો છે. અને એ પણ અહીં તો ભગવાન કહે છે તું કોણ? હા, તું કોણ છે અને ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? તો મને એવું થાય કે માતા પિતા એ કારણ છે, કે માતા પિતાના વીર્યમાંથી, માતાના ઉદરમાંથી હું આવ્યો. ક્યાંથી આવ્યો? માના ઉદરમાંથી હું આવ્યો. પણ એ ઉદરમાં, એ વીર્યમાં એ કેવી રીતે આવ્યો? વિચાર આગળ કરીએ તો એ ત્યાં કેવી રીતે આવ્યો? આગળ વિચારણા કરીએ તો એનું મૂળ પાછું આવે નહીં, અન્ન રૂપે. અન્નમાંથી વીર્ય, અને એ અન્નમાંથી આવ્યો. તો અન્ન, તો કે અન્ન પૃથ્વીમાંથી, પૃથ્વી જળમાંથી. અને આગળ તત્વબોધને આધીન વિચારણા કરીએ તો તું કોણ? તો હું કોણ? તું કોણ એટલે હું કોણ? એ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. એટલે આ સંબંધોની ભ્રમણામાં હું અટવાઈ જાઉં છું, કારણ કે હું નક્કી કરી શકતો નથી. અતીવ વિચિત્ર. આ સંબંધ ક્યાંથી કેવી રીતે શરૂ થયો એ વિચારણા હું યોગ્ય રીતે કરી શકતો નથી. અને બીજી વિચારણા કરીએ કે આપણે ઘરમાં ઊભા રહેવું અને પૂછવું. શું પૂછવું? કે હું કોનો? પ્રશ્ન પૂછ્યો છે ને, કશ્ય ત્વમ, તું કોનો? આપણે હું કોનો? તો કેટલા બધા એની ઉપર અધિકાર કરશે. એક તો ઓલો પુત્ર આવશે, એ શું કહેશે? હું કોનો? તો કે તમે મારા પિતા છો. પિતા સામે આવે તો શું કે હું કોનો? તો કે એ કહેશે તું મારો પુત્ર. પુત્રની સામે હું પિતા થઈ જાઉં છું અને પિતાની સામે પુત્ર થઈ જાઉં છું.
પણ ત્યાં પત્ની આવીને કે પહેલા સૌથી પહેલા તો તમે મારા, કારણ કે તમે મારું અર્ધું અંગ છો, એટલે તમે મારા છો. અને ઓફિસમાં જાય તો ઓલા બધા કર્મચારી શું કે તમે મારા ઓફિસર છો. એ શરીર ઉપર અધિકાર કોણ કરે છે? એ બધા છે. અને એ કંપનીનો માલિક કે તમને તો મેં ખરીદી લીધા છે પગાર આપીને, એટલે તમે મારા છો. એ કંપનીના માલિક શું કે આ શરીર ઉપર અધિકાર કોનો? કે મારો. પુત્ર કે મારો, પિતા કે મારો, પત્ની કે મારો, કર્મચારીઓ આ બધા કે મારો. હવે અને આ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા આવે એ કે શું? તો કે આ શરીર ઉપર તો અમારો અધિકાર છે, ટેક્સ ભરો, હા તમે રહો છો. તમે આ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાગરિક છો, અમારા નાગરિક છો. એટલે હું એક જ છું. અને એની ઉપર અધિકાર કેટલા કરે છે? અને એટલે માલિકો એના ઘણા બધા થાય છે. આ શરીરના માલિક કેટલા બધા? એ બહારના જોયા, પણ આ શરીર ઉપર રહેલા સૂક્ષ્મ જીવાણુ આપણે જોઈ નથી શકતા. આ શરીર ઉપર અત્યારે કેટલાય હશે. એ શું કે આ શરીર મારું છે. અંદર વિચારણા કરીએ તો અંદર કેટલાય જીવો છે. એ શું કે ના આ શરીર તો અમારું છે. શરીર કોણ? હું કોનો? આ શરીર કોણ? આ કોનો? હું કોનો? એટલે માલિક ઘણા બધા છે. અતીવ વિચિત્ર આ સંબંધો કેવા છે? અતીવ વિચિત્ર. વિચાર કરીએ, વિચારણા યોગ્ય. અને આપણે આગળ વિચારણા કરીએ, જેના ઘણા બધા માલિક હોય, ઘણા બધા દાવો કરતા હોય, તો પછી શું થાય? તો કે હવે કોર્ટમાં જાઓ, કોર્ટમાં જાય તો ઓલા ન્યાયાધીશ મૂંઝાઈ જાય કે આમાં મારે શું ન્યાય કરવો. અને ઘણા બધા માલિક હોય એટલે પછી ન્યાય એવો કરે કે આમાં કોઈનો અધિકાર નહીં, આમાં કોઈનો અધિકાર નહીં. આ કોની સંપત્તિ? તો કે રાષ્ટ્રની સંપત્તિ. આ સંપત્તિ કોની? હવે રાષ્ટ્રની. ઘણા બધા માલિક હોય અથવા કોઈ માલિક ન હોય તો એ સંપત્તિ કોની થઈ જાય? રાષ્ટ્રની. અને એનું પછી એ ન્યાયાધીશ શું કરે કે હવે આ રાષ્ટ્રની સંપત્તિ છે, એક ટ્રસ્ટ બનાવી દો, ટ્રસ્ટી નિમી દો. અને ટ્રસ્ટી હવે પછી શું કરવાનું? એ સંપત્તિમાંથી સામાજિક, વ્યવહારિક, આધ્યાત્મિક આ બધી પ્રવૃત્તિઓ એના દ્વારા કરી. એમ આ શરીરના પણ માલિક કેટલા બધા છે? ઘણા બધા છે. આ શરીરના ઘણા બધા માલિક છે. એટલે એ શરીર કોઈનું નથી અને ઘણા બધા માલિક છે. તો એ સંપત્તિ કોની કહેવાય? તો કહેવાય એનું ટ્રસ્ટ કરો, એના ટ્રસ્ટી તમે બની જાઓ. આ શરીરના તમે ટ્રસ્ટી બનો. અને ટ્રસ્ટી બની પછી શું કરવાનું છે? હવે તો કે એ ટ્રસ્ટી કોની માલિકી કહેવાય? બધાની, કોઈ એક વ્યક્તિની નહીં. અને એના દ્વારા શું કરવાનું છે? હું ને મારાનો જ નહીં. ટ્રસ્ટી કઈ પોતાનું માલિક નથી. જાય ટ્રસ્ટનો માલિક એ ટ્રસ્ટી છે, એનું રખેવાળ કરે, એનું પાલન કરે, પોષણ કરે, સારી રીતે એનો નિભાવ કરે. એમ આ શરીરના આપણે ટ્રસ્ટી છે, કારણ કે ઘણા બધા માલિક છે. અને આપણે ટ્રસ્ટી બની અને પછી યોગ્ય સંબંધ. હું એટલે ઘણા બધા માલિક છે અને કોઈ માલિક નથી. ઘણા બધા સંબંધો છે અને કોઈ સંબંધ નથી. હું આ શરીરનો ટ્રસ્ટી છું અને ટ્રસ્ટી બનીને વ્યવહાર કરવાનો છે. એટલે હું ને મારા માટે એટલા જ પૂરતો નહીં, પણ એમાં એની ભાવના કેવી થઈ જાય? વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમ. હા, શરીરથી મારે હવે હું ને મારા માટે જે છે એટલા પરિવાર પૂરતો જ નહીં, નહીંતર આસક્તિ ઊભી થાય. માલિક થઈ જવાનું, પણ સમાજને અર્થે આ શરીરનો ઉપયોગ, સંબંધોનો ઉપયોગ. અને એ દ્રષ્ટિ અહીંયા લાવવા માટે ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિચારણા કરે છે કે આ શરીરના આપણે ટ્રસ્ટી થઈ અને એ શરીરનો યોગ્ય સંબંધ એની જોડે સ્થાપિત કરીએ તો આસક્તિ નહીં થાય. અને બીજી વિચારણા કરીએ કે આ શરીર
એ શરીર પ્રત્યે ઘણા બધા સંબંધો સ્થાપિત થાય છે. આ મારું બધા કે છે મારું. પણ સ્વામીજી એવું એક કહેતા હતા કે બધા મારા અને હું બધાનું. આ સંબંધોમાંથી આ શીખવાનું છે. સંબંધના આના માલિક બધા થાય છે ને, કે આ બધા કે છે મારું મારું મારું, એટલે હું બધાનું અને બધા મારા. એક બે નહીં, એક બે તો સંબંધ બાંધે છે, મોહિત કરે છે, સંઘર્ષ જન્માવે છે. પણ બધા મારા એટલે સંબંધ કેવો થઈ ગયો? કોઈ મારા નહીં. બધા મારા એટલે ક્યાં માલિક કહેવાય? એટલે એ સંબંધ રહિતનો સંબંધ છે. બધા મારા, હું કોઈ નહીં. હું બધા, કોઈ મારા નહીં. તો આ સંબંધ સ્થાપિત કરવા માટે ભગવાન અહીંયા વિચારણા કરાવે છે. એટલે કે આ મૂળભૂત પ્રશ્નો છે જીવનના, એને તું એના સંદર્ભમાં વિચાર કર કે આ જગતમાં તારી દોડ થોડી થંભાવ તો તું આ વિચાર કરી શકીશ. પણ દોડતો જ રહીશ તો આ સંદર્ભમાં વિચાર કરીશ નહીં. સંબંધોની ભ્રમણામાંથી તું બહાર નીકળી શકીશ નહીં, એમાં અટવાઈ રાખીશ. એટલે વાસ્તવિકતા સંબંધની સમજવા કોશિશ કર. અને આ પ્રમાણે જો તું વિચાર કરીશ તો તારા અંતઃકરણમાં વૈરાગ્ય પ્રગટ થશે. સંબંધને જો તું યોગ્ય રીતે વિચારણા કરીશ તો વૈરાગ્ય આવશે. એટલે વૈરાગ્યનું આ પ્રાપ્તિ કરાવનારું સ્તોત્ર છે. જુદા જુદા ક્ષેત્રોમાં જે આસક્તિના સ્થાનો છે એમાંથી હું કેવી રીતે બહાર આવી શકું અને એ વૈરાગ્ય યુક્ત થાવ, એ પ્રમાણે આ પ્રશ્નો જે છે એના ઉત્તર મેળવવા માટે તું પ્રયત્ન કર, વિચારણા કર. અને ઉત્તર ન મળે તો પછી શું કરવાનું? તો કે ભગવાનને પ્રાર્થના કર કે મને આ પ્રશ્નોના ઉત્તર જોઈએ છે. અને ભગવાન એ પ્રાર્થના સાંભળશે. ભજન કરીશ, ગોવિંદને ભજ. અને એ ગોવિંદને ભજવાથી એ ભગવાન સાંભળશે. કોઈ એ વ્યક્તિને મોકલશે, શાસ્ત્રના જાણનારને, અને એ મને મારી સાચી ઓળખ કરાવશે, સાચો સંબંધ શું છે એ બતાવશે. એટલે જ્યાં ગાડી જવી જોઈએ ત્યાં પહોંચી શકે. એટલે ક્યાં પહોંચાડી દે? તો કે સત્સંગમાં. આ પ્રશ્નોના ઉત્તર તને કોણ આપશે? તો કે શાસ્ત્ર આપશે, શાસ્ત્રના જાણકાર આપશે. અને એ શાસ્ત્રના જાણકારો ક્યાં પ્રાપ્ત થાય? તો કે જ્યાં સત્સંગ થતો હોય ત્યાં. એટલે આ જે મૂળભૂત પ્રશ્નો જે છે એના સંદર્ભમાં વિચાર કરવા માટે ભગવાન આગળના શ્લોકમાં વાત કરે છે. શું કે છે? સત્સંગત્વે નિસંગત્વં નિસંગત્વે નિર્મોહત્વં નિર્મોહત્વે નિશ્ચલતત્વં નિશ્ચલતત્વે જીવનમુક્તિ. ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે. આ પ્રશ્નોનો ઉત્તર તને સત્સંગમાં મળે. એટલે સત્સંગની વાત ભગવાન અહીં લઈ આવે છે કે આ બધી વ્યવહારની, જીવનની, સંબંધોની વાતો કરી અને હવે એમાંથી ઉપર ઉઠવું હોય તો શું? સત્સંગ. સત્સંગત્વે નિસંગત્વમ. શબ્દોના પ્રાસો સરસ મૂક્યા છે. સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. જીવન મુક્તિ સુધીનો માર્ગ, એની શરૂઆત ક્યાં છે? સત્સંગ. એ સત્સંગત્વે, જો તું સત્સંગ કરીશ, સત્સંગત્વે, સત્સંગત્વે એટલે સત્સંગ કરીશ તો શું થશે? નિસંગત્વમ. સત્સંગ તને નિસંગતા નિસંગત, તું સંગ્રહિત થઈ જઈશ. સંગ, સંસાર સરસો રહે, મન મારી પાસે. સંબંધોમાં સંબંધ રહિત તું રહી શકીશ.
ક્યારે? તો કે જો સત્સંગ કરીશ તો નિસંગ થઈ જઈશ. સંગ છે, સંબંધોમાં શું છે? સંગ છે. અને સંગ છે છતાંય નિસંગ. સત્સંગ શું કરે છે? નિસંગતા આપે. આપણે જોઈશું કેવી રીતે બધા એક પછી એક સ્ટેપ બતાવ્યા છે. આ ઉન્નતિની, મોક્ષની સીડી બતાવી છે. મોક્ષની સીડી છે. એક પછી એક પગથિયું એ ઉપર લઈ જાય. સત્સંગત્વે નિસંગત્વમ, એટલે સત્સંગ કરીશ તો સંગ્રહિત થઈ જઈશ. નિસંગત્વે નિર્મોહત્વમ, અને સંગ્રહિત થઈશ તો પછી કેવો થઈ જઈશ? મોહરહિત. નિર્મોહત્વમ, નિર્મોહ, મોહ એટલે મોહ, અને નિર્મોહ એટલે રહિત. નિરુપસર્ગ છે, એના રહિત નો થઈ જઈશ, મોહ રહિત નો થઈ જઈશ. અને નિર્મોહત્વે, જ્યારે નિર્મોહ થઈ જઈશ ત્યારે મોહરહિત થતા શું થશે? નિશ્ચલ તત્વમ. નિશ્ચલ તત્વ જે છે, જે એક જ છે, ગોવિંદ, પોતાનું સ્વરૂપ, એ બ્રહ્મ, એમાં તું નિશ્ચળ બનીશ. નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. જ્યારે એમાં તારી સ્થિતિ થઈ જશે એકમાં, તો તું જીવન મુક્તિનો આનંદ મળીશ. એટલે એક પછી એક સ્ટેપ છે કે સત્સંગ એને પરિણામે નિસંગતા, નિસંગતાને કારણે મોહ રહિતપણું, મોહ રહિતપણાને કારણે એ તત્વમાં સ્થિતિ, અને એ સ્થિતિ એ શું છે? જીવન મુક્તિ. એટલે ક્રમશઃ આ સોપાન બતાવે છે. જીવન મુક્તિ એ જીવનનું પરમ સાફલ્ય છે. આપણા જીવનનું પ્રયોજન શું છે? મુક્ત થવું, પોતાના સ્વરૂપમાં સ્થિત થવું, પોતાના સ્વરૂપને જાણવું. અને ત્યાં શું થાય છે? તો કે બધા જ પ્રકારની પરાધીનતા, લાચારી, શોક, મોહ, દુઃખ, આ બધામાંથી જ જીવતા જ મુક્તિ. મૃત્યુ પછી નહીં. એમાં એકવાર સ્થિતિ થાય, પોતાના સ્વરૂપને પામી લે, જાણી લે, પછી એના જીવનમાં આ શોક કે મોહ કે દુઃખને કોઈ સ્થાન રહેતું નથી. આત્મવિદ શોકમ તરતી. આત્મવિદ જે બની જાય એના જીવનમાં એ જીવન મુક્તિનો આનંદ છે. એટલે દુઃખ ના આવે એવું નહીં. દુઃખ આવે પણ દુઃખ એને વિચલિત કરે નહીં. બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે એ અડીખમ ઉભો રહે, દીવાદાંડીની જેમ. એને કોઈ હલાવી શકે નહીં, હચમચાવી શકે નહીં. ઉથલ પાથલ ગલી બધી થાય, પણ જેમાં એની સ્થિતિ થઈ ગઈ એકવાર, પછી એ બધી ઉથલ પાથલો એને હચમચાવે નહીં. અથવા થાય તો થોડી વારમાં પાછું એ સ્થિર બની રહે. એટલે આ બધા સોપાન જીવન મુક્તિ માટે, એની ત્યાં સુધી પહોંચવા માટેના સોપાનો બતાવ્યા છે. સત્સંગ, નિસંગતા, નિર્મોહતા, તત્વ સત્યનું નિશ્ચય, અને એમાંથી આ જીવન મુક્તિનો આનંદ. તો સત્સંગથી મનુષ્ય પરમ શિખર સુધી પહોંચી જાય છે. સત્સંગમાંથી, એટલે સત્સંગમાં શ્રવણી, મનન, નિધિધ્યાસન થઈ જતું હોય છે. ઘણીવાર આપણે ન કરી શકીએ તો કુશળ વક્તા હોય તો એ મનન કરાવી દે અને નિધિધ્યાસન પણ કરાવી દે, એને એમાં એની સ્થિતિ બને. એટલે સત્સંગનો મહિમા અપાર છે. આ શ્લોકમાં ભગવાન સત્સંગને મહત્તા આપે છે કે જીવનમાં સત્સંગનું સ્થાન છે. શું સ્થાન છે? કે તારે જે પરમ ધ્યેયની સિદ્ધિ કરવી છે, પરમની પ્રાપ્તિ કરવી છે, એ પરમની પ્રાપ્તિ, એ ગોવિંદની પ્રાપ્તિ તો જ થઈ શકશે જો નિત્ય નિરંતર દીર્ઘકાળ સુધી સત્સંગ થાય. કારણ કે આ સાધના છે, સત્સંગરૂપી સાધના. અને કોઈ પણ સાધનામાં ત્રણ વસ્તુ જોઈએ: દીર્ઘકાળ જોઈએ, નિરંતર જોઈએ, અને આદર સત્કાર જોઈએ. એના પ્રત્યે મને આદર હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગર કરું તો કઈ ના, દીર્ઘકાલે કરું, નિરંતરે કરું, પણ શ્રદ્ધા રહિત કરેલું કાર્ય સફળ ન થાય. એટલે સત્સંગ જે છે એનો મહિમા એ વિશેષ રહેલો છે. અને ભગવાન શંકરાચાર્યજી મહારાજ એટલા માટે કે છે સત્સંગ કરો, સત્સંગ કરો. પોતાનું બીજું એક સ્તોત્ર છે, જ્યારે અંતિમ કહેવાય છે એવું કે અંતિમ સમય નજીક હતો, ભગવાન શંકરાચાર્યજી મહારાજ જ્યારે હિમાલયમાં એ પોતાના શરીરને પ્રવેશ કરાવવાના હતા,
એ સમયે પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યો છે, સાધન પંચકમ. એમાં ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે સંગઃ સત્સુ વિધીયતા. એ સાધન પંચકમાં આખરી ઉપદેશ આપ્યો છે. સંગ કરો, કોનો કરો? સત્સુ વિધીયતા, સત્સંગ કરો. ત્યાં સત્સંગનો મહિમા ભગવાન ત્યાં પણ બતાવે છે. અંતિમ ઉપદેશમાં પણ એ ભગવાને સત્સંગનો મહિમા બતાવ્યો કે જ્યાં મારા પ્રશ્નો, મૂળભૂત પ્રશ્નો, જીવન વિષયક, સંબંધ વિષયક, વ્યવહાર વિષયક જે કંઈ મૂળભૂત પ્રશ્નો છે એનું સોલ્યુશન મળે છે. યોગ્ય વિચાર કરીએ તો એ પ્રશ્નો મહાપુરુષો પાસેથી, શાસ્ત્રના જાણનારા પાસેથી સત્સંગમાં મને પ્રાપ્ત થાય છે. અને કેવી રીતે થાય એની વિશેષ વાતોને આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય